आणखी मजा आते भाई गणेवन હોય અમેરિકા મોય કાય એટલે કે ખબર છે ભાઈ એ લોકો કે તરત સુગંધ अच्छी वाला है ना આજે આધોઈ પાંજરાપોળની અંદર જીજ્ઞાબેન મનોજ વેલજી ધનજી ફરિયા જે અબોલ પશુઓને નિરણ પણ આપ્યું. આજે વેલજીભાઈની તિથિને અનુલક્ષીને આ સુંદર અને જીજ્ઞાબેને સુંદર 40 મણની આ સુંદર રંગોળી બનાવી છે. આ ભાજીની રંગોળી આપ જોઈ શકો છો. 40 મણ મોટા ગ્રાઉન્ડની અંદર આ ભાજી પાથરી છે. હવે થોડી વાર પછી આના ઉપર આપણે અબોલ પશુઓને મૂકવામાં આવશે. તે ભાજીનું નિરણ કરશે. હવે એ વિષય ઉપર આપણે જીજ્ઞાબેનને જ કહીશું કે આ વિષય ઉપર બે વાતો એમના તરફથી પણ આપણે સાંભળશું. પપ્પા, તમને જઈને 1 વર્ષ થઈ ગયું અને મમ્મી તમને 21 વર્ષ. તમારી કમી હજુ બી એટલી જ ફીલ થાય છે. જે અમારાથી બન્યું એ નાની કોશિશ છે અમારા તરફથી, એ સ્વીકારજો. પપ્પાનું જીવ આધોઈમાં હતો હંમેશાથી. એ નિમિત્તે આધોઈ આવીને અમારા તરફથી આ નાનું યોગદાન મેં ટ્રાય કરી કંઈક અલગ કરવાનું. હોપ તમે ઉપરથી અમને જોશો અને તમારા આશીર્વાદ હંમેશા અમારા સાથે રાખશો. અમારાથી કોઈ બી ભૂલચૂક થઈ તો માફ કરજો અને તમે જ્યાં પણ હો ખુશી અને સુખેથી રહ્યો, એ જ અમારી વિનંતી. જય જિનેન્દ્ર. જીજ્ઞાબેને આજે એમના પિતા એમના સસુરજી વેલજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે આજે દાન કર્યું. અને જે દાન તો આપણે કરતા જ હોઈએ છીએ, એની સાથે સુંદર સજાવટ સાથે આ ભાજીની રંગોળી આપ જોઈ શકો છો. જે 40 મણ આ ગ્રાઉન્ડની અંદર પાથરી છે. અને ખરેખર એમના કાર્યને ખૂબ અનુમોદના. સરસ એમનું કાર્ય, ખૂબ અનુમોદના. વેલજીભાઈની આત્મા જ્યાં પણ હોય ખૂબ સદગતિ પામે અને આવા જ સારા કાર્યો એમના પરિવાર થકી થતા રહે એવી જ શુભભાવના. જય હો અરવિંદભાઈની જય હો. આ અબોલ જીવો રંગોળી ઉપર નિરણ કરી રહ્યા છે. પ્રથમ એમને આ રંગોળી જ ને ઉપયોગ કરીને નિરણ કરવાનું વધારે ગમ્યું. વાહ, ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ. વાહ ભાઈ વાહ.